પૂરી કરો, ગટરનો કાયમી નિકાલ કરો, ગટરનો કાયમી પાણીનો નિકાલ કરો. પીવાનું પાણી ગંદુ આવે છે, પીવાનું પાણી ગંદુ આવે છે 6 મહિનાથી. हमारी मांगे गटर नो कायमी निकाल करो, गटर नो कायमी ગંદુ આવે છે સાહેબ. પાણી પીવાનું પાણી ગંદુ આવે છે 6 મહિનાથી ગંદુ જ આવે છે. મ્યુનિસિપાલિટી પાણી કોઈ આરો પ્લાન્ટ નું પાણી આવતું નથી. આરો પ્લાન્ટ પાણી આવતું નથી, ગંદુ પાણી આવે છે. જી તમારું નામ અને આ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? મારું નામ જીતેન્દ્રસિંહ ઉદયસિંહ રાજ છે. હું આ વોર્ડ નંબર 10 છે, એમાં હું વર્ષોથી સામાજિક કાર્યકર્તા છું અને વર્ષોથી કામ કરતો આવ્યો છું પ્રજાનું. આ પ્રજાએ મને કેટલા વખત ત્યાં જે ગટર છે ઉભરાય છે, ઓછામાં ઓછા 2 વર્ષ ત્યાં ગટર ઉભરાય છે. મેં એના માટે 2025માં મેં અરજી પણ આપી છે. મહાનગરપાલિકા જ્યારે થઈ ત્યારે અરજી પણ મેં આપી છે, ઓનલાઈન પણ ફરિયાદ કરી છે. અહીંથી આ જગ્યાથી રોજના હજારો માણસો આવે છે ને જાય છે અહીંયા આગળથી, અને નાના સ્કૂલના છોકરાઓ પણ નાના અહીંથી આવે જાય છે. સંતરા મંદિરમાં બી દર્શનાર્થે જાય છે, માય મંદિરમાં દર્શનાર્થે જાય છે. આ એટલું ગંદુ પાણી છે અહીંયા આગળ કે એની દુર્ગંધ એટલી બધી આવે છે તો તમે બીમાર થઈ જાવ. અહીંયા આજુબાજુ રહીશો છે, આજુબાજુ સોસાયટીઓ આવેલી છે, એ લોકોને બી દુર્ગંધ મારે છે. અહીંયા મચ્છરનો પણ ખૂબ જ ઉપદ્રવ થયેલો છે. એથી આનો નિકાલ કાયમી થાય એવી મારી કમિશનર સાહેબને બધાને વિનંતી છે. આ ઓછામાં ઓછા 2-3 વર્ષથી સમસ્યા છે. અહીંયા ઓછામાં ઓછી લગભગ 25 થી 30 સોસાયટી આજુબાજુ આવેલી છે. એટલે એનો કાયમી નિકાલ થાય. અહીંયા ખાલી પ્રેશર મારે અને પાણી ઓછું થઈ જાય એવું નહીં, કાયમી એનો નિકાલ આવવો જોઈએ. બીજું કે અહીંયા આગળ એક ડમકી મૂકેલી છે, આગળ એ ઓછામાં ઓછા 2-3 વર્ષથી મૂકેલી છે. એ જે ડમકીનું ભાડું કે જે બી કોન્ટ્રાક્ટ આલ્યો છે એ ગણો તમે તો એના આમાં તો આ લાઈન નંખાઈ જાય નવી અને એનો કાયમી નિકાલ થઈ જાય, પણ તે કરવામાં આવતું છે નહીં. એટલે મારી એક કમિશનર સાહેબને એક નમ્ર વિનંતી છે અને અરજ છે કે આનો કાયમી નિકાલ આવે. અહીંના રહીશો જે છે એમનો પણ એક વિનંતી છે અને એ લોકોની રજૂઆત છે કે ભાઈ તમે કાયમી એનો નિકાલ કરો. મને આજે એમણે કહ્યું એટલે આજે બધાને ભેગા થયા છે અને હું આ રજૂઆત કરું છું. મારી 2 હાથ જોડીને વિનંતી છે આનો કાયમી નિકાલ કરે. અહીંના રોજ છોકરાઓ નાના ગુલકાઓ જે છે અહીંયાથી પાણીમાં પડીને જવું પડે છે, મોટાઓને પણ પાણીમાં પડીને જવું પડે છે. આજુબાજુ અહીંયા આગળ ઓછામાં ઓછી 500 સોસાયટીઓ આવેલી છે. અહીંથી આગળ એ લોકો પણ અહીંથી અવર જવર કરી રહ્યા છે. એટલે મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને કે આનો कायमी निकाल करे। ब्लड कलेक्शन में सबसे बड़ी गलती, टॉर्निक्वेट को 1 मिनट से ज्यादा देर तक बांध कर रखना। सोचो फिर सैंपल में क्या होगा। टॉर्निकेट लॉन्ग टाइम तक टाइट अप्लाई करने से हीमो कंसंट्रेशन हो जाता है, मतलब ब्लड में सेल्स और प्रोटीन्स की कंसंट्रेशन बढ़ जाती है। इससे लैब रिपोर्ट्स रॉन्ग आ सकती हैं। पोटेशियम, कैल्शियम, टोटल प्रोटीन, हीमोग्लोबिन ये सब का लेवल आर्टिफिशियली हाई दिखने लगते हैं। इसलिए टर्निकेट 1 मिनट से ज्यादा देर तक टाइट मत रखो। पेशेंट सेफ्टी के लिए राइट टेक्निक फॉलो करना वेरी इंपॉर्टेंट है। ऐसे लैब फैक्ट जानने के लिए मुझे फॉलो कर लो।